નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 12 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચાલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે વિશ્વ સિંહ દિવસ। લગભગ બધીને ખબર જ હશે। તો 10 ઓગસ્ટે ઉજવ્યો આ વખતે, એટલે કે 10 ઓગસ્ટે જ ઉજવવામાં આવે છે વિશ્વ સિંહ દિવસ। અને ક્યારથી? તો કે 2013થી ઉજવવામાં આવે છે સિંહની વસ્તી વધારવા અને એમની જાળવણી માટેના પ્રયાસો માટે। જ્યારે 29 જુલાઈએ તો કે ટાઈગર દિવસ ઉજવવામાં આવે છે। હમણાં જ એક બુક લોન્ચ થઈ હતી, કોલ ઓફ ધ ગીર, જે તો કે પરિમલ નથવાણીએ લોન્ચ કરી હતી, એટલે પરિમલ નથવાણીએ લખી હતી અને નરેન્દ્ર મોદીને એક કોપી આપી હતી। ત્યારે આપણે આના વિશે ચર્ચા કરી હતી। આ ગીરના લાયનો ઉપર લખાયેલી એક પુસ્તક છે, તો ખાસ કરીને આ પણ યાદ રાખવું। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, વિશ્વ ફેફસા કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલાઓનો અધિકાર દિવસ। તો ખાસ આ 4 દિવસો ઉજવવામાં આવે છે। 3 ઓગસ્ટ તો કે ભારતીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટ તો કે હિરોશીમા દિવસ, 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ, 7 ઓગસ્ટે બીજો દિવસ તો કે જેવલિન થ્રો દિવસ, નીરજ ચોપડા। ત્યારબાદ 8 ઓગસ્ટની વાત કરીએ તો ભારત છોડો આંદોલન દિવસ અથવા તો ઓગસ્ટ ક્રાંતિનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 9 ઓગસ્ટ તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, 9 ઓગસ્ટે બીજો દિવસ તો કે નાગાસાકીનો દિવસ, 10 ઓગસ્ટે તો કે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે, જે હાલ આપણે જોયું 2013થી આની ઉજવણીની શરૂઆત છે, તો ખાસ કરીને આ યાદ રાખવું। ત્યારબાદ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કયો મેડલ જીત્યો છે? તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે, ખાસ યાદ રાખવું। તો તાજેતરમાં જ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે। આની પહેલાં ચર્ચા કરી હતી, આજ આર્ટિકલ લઈને આવ્યો છું। ત્યારબાદ અમન સેહરાવતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને 57 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ માં એને બ્રોન્ઝ મેડલ જીત્યો છે। અને કોણે હરાવ્યા? તો કે પ્લુટો રિન્કોના જે ડેરિયન ક્રુઝ છે એને હરાવ્યા। તો પ્લુટો રિન્કોનાના ડેરિયન ક્રુઝને હરાવ્યા છે આ અમન સેહરાવતે। અને અમન સેહરાવત ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય પણ બન્યા છે। તો આની ખાસ વિશેષતા છે, યાદ રાખવું, કુસ્તી સાથે સંકળાયેલા છે। અને અમન એટલે કે સમર ઓલિમ્પિક મેડલ જીતનાર સૌથી વૃદ્ધ ભારતીય રાજવર્ધનસિંહ રાઠોડ છે। તો આ યુવાની વાત કરી તો વૃદ્ધને પણ જોઈ લઈએ। ત્યારબાદ તેમણે તો કે 2004માં એથ્લેટિક ઓલિમ્પિકમાં 36 વર્ષે 6 મહિના અને 29 દિવસની ઉંમરે ડબલ ટ્રેપ શૂટિંગ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો હતો। એટલું બધી આઈએમપી નથી, પણ સૌથી વૃદ્ધ ભારતીય તો કે રાજવર્ધનસિંહ રાઠોડ છે। સૌથી યુવા અમન સેહરાવત છે, તો ખાસ આ 2 પોઈન્ટ નોંધવા। ત્યારબાદ હાલ ભારત પાસે કેટલા મેડલ આવ્યા? તો 6 મેડલ ટોટલ આવ્યા। તો એકવાર નજર કરી લઈએ। મનુ ભાકરે પ્રથમ મેડલ જીત્યો હતો અને મહિલા 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા હતા। જ્યારે મનુ ભાકર અને સબજોત સિંહ જે 10 મીટર પિસ્તોલમાં મિશ્રિતમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા। અને સ્વપ્રીત કુશલે તો કે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પ્રોસીજમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા। જ્યારે ભારતના પુરુષ હોકી ટીમે તો કે પુરુષની હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ નીરજ ચોપડાએ તો કે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો। અમન સેહરાવતની વાત કરીએ તો પુરુષોમાં ફ્રી સ્ટાઇલ 57 કિલો કુસ્તીમાં તો કે બ્રોન્ઝ મેડલ લાવ્યા છે। તો આ 6 મેડલ આવ્યા છે ભારત પાસે પેરિસ ઓલિમ્પિક, અને આનું સમાપન સમારોહ થઈ ગયું, એનો આગળ પ્રશ્ન છે તો ત્યારે ચર્ચા કરીશું। ત્યારબાદ દેશનું પ્રથમ ચોખાનું એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ભુવનેશ્વર ઓડિશા ખાતે આને શરૂ કરવામાં આવ્યું છે। તો દેશનું પ્રથમ ચોખાનું એટીએમ તો કે ઓડિશા ખાતે શરૂ કરવામાં આવ્યું છે। ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, ત્યાં શરૂ કરવામાં આવ્યું છે। આનું નામ તો કે અન્નપૂર્તિ અનાજ એટીએમ અથવા તો ચોખાનું એટીએમ એવું નામ રાખવામાં આવ્યું છે। આમાં શું થશે? તો કે રેશનના જે આપણે ચોખા મળતા હોય એ મળશે, અને વધુમાં વધુ તો કે 25 કિલા સુધી એક કૂપન દીઠ મળશે। અને આમાં કૂપનની પ્રોસેસ કરવાની, કારણ આનાથી ફાયદો શું થાય? તો કે જે અનાજની દુકાનોમાં જે ગબડ ગોટાને બધી હાલતું હોય એ આ એટીએમ દ્વારા નહીં થાય, તો ખાસ કરીને આ નોંધ લેવી। ત્યારબાદ આવા જ થોડાક એટીએમ જોઈ લઈએ। તો કે ભારતનું પ્રથમ અપગ્રેડ એટીએમ તો કે હિતાચી પેમેન્ટ સેવાએ શરૂ કર્યું હતું। અને ભારતનું પ્રથમ યુપીઆઈ એટીએમ કોણે શરૂ કર્યું હતું? એ પણ હિતાચી ચૂકવણી સેવાઓએ શરૂ કર્યું હતું। જ્યારે ભારતનું પ્રથમ વાસ્તવિક ગોલ્ડ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું હતું હૈદરાબાદ ખાતે। અનાજનું એટીએમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો કે ગુરુગ્રામ હરિયાણા ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું। અને કઈ બેંકે દાલ તળાવ પર ફ્લોટિંગ એટીએમ ખોલ્યું હતું? તો કે એસબીઆઈએ ખોલ્યું હતું। આપણે વારંવાર ચર્ચા કરી છે, ત્યાર પાછી કરી લીધી।
ત્યારબાદ ઓડિશા સરસામાં રહ્યું છે, તો ઓડિશાની વાત કરીએ, કેપિટલ ભુવનેશ્વર, સીએમ તો કે મોહન શરણ માંઝી છે, અને નવા રાજ્યપાલ રઘુવર દાસ છે. તો ખાસ યાદ રાખવું ઓડિશા વિશે એટલું. ત્યારબાદ તાજેતરમાં ડીબીએસ ગ્રુપના પ્રથમ મહિલા સીઈઓ કોણ બન્યા છે? તો તાન સુ સાન બન્યા છે ડીબીસીએસના ગ્રુપના પ્રથમ મહિલા સીઈઓ. તો ડીબીએસ ગ્રુપના પ્રથમ મહિલા સીઈઓ તાન સુ સાન બન્યા છે. પ્રથમ મહિલા છે એટલે આઈએમપી. આ તો કે પિયુષ ગુપ્તાનું સ્થાન લેશે, જેનો કાર્યકાળ તો કે માર્ચ 2025માં પૂરો થશે. અને આ બેંક ક્યાં આવેલી છે? તો કે સિંગાપુરમાં આ બેંક આવેલી છે. તો ખાસ એટલી ડિટેલ આઈએમપી. ત્યારબાદ તાજેતરમાં જ પાઇન્ટ લેબ સેતુ કોને સહયોગથી યુપીઆઈ સેતુ લોન્ચ કર્યું છે? તો પાઇન લેબ સેતુ છે એને કોના સહયોગથી યુપીઆઈ સેતુ લોન્ચ કર્યું છે? તો એક્સિસ બેંકના સહયોગથી આ લોન્ચ કર્યું છે. તો તાજેતરમાં જ પાઇન્ટ લેબ સેતુ છે એને તો કે એક્સિસ બેંકના સહયોગથી યુપીઆઈ સેતુ લોન્ચ કર્યું છે. અને આ શું કરશે? તો કે યુપીઆઈની પેમેન્ટમાં કોઈને પણ કંઈ સમસ્યા આવતી હોય, સમજી લો કે 24 કલાક માટે એને ફંડ ટ્રાન્સફર કરવામાં અને જે તકલીફ આવતી હોય, ઓલા થઈ જાય ને ટાઈમ કહી દે કે 48 કલાકમાં તમારા ખાતામાં, આવી બધી સમસ્યાનું આ યુપીઆઈ સેતુ છે એ નિરાકરણ કરશે. તો ખાસ કરીને એક્સિસ બેંક અને પાઇન લેબ બંને દ્વારા આને સંયુક્ત રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ એક્સિસ બેંકની વાત કરીએ તો તેની રચના 1993માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે. એમડી અને સીઓ તો કે અમિતાભ ચૌધરી છે. અને બંધનતી કા નામ જિંદગી આની ટેગલાઇન છે. ત્યારે થોડીક સરસામાં રહી હતી એક્સિસ બેંક. તો કે સારથી પ્લેટફોર્મ એને શરૂ કર્યું હતું. ભારતનું પ્રથમ નો લેઝ ક્રેડિટ કાર્ડ શરૂ કર્યું હતું. અને દેશનું પ્રથમ ડિસ્પ્લે ડેબિટ કાર્ડ લોન્ચ કરનાર આ એક્સિસ બેંક પ્રથમ બેંક હતી. તો ખાસ કરીને સરસામાં જ છે, તો યાદ રાખવી. ત્યારબાદ આવું જ થોડુંક યુપીઆઈને સંકળાતું જોઈ લઈએ. તો યુપીઆઈનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટ કરી દો, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. અને એનજીપીએ શરૂ લોન્ચ કર્યું હતું આને. જ્યારે યુપીઆઈ સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ તો કે નેપાળ હતો. અને યુપીઆઈ અપનાવનાર પ્રથમ યુરોપિયન દેશ તો કે ફ્રાન્સ હતો. આ નેપાળ અને ફ્રાન્સ વચ્ચે કન્ફ્યુઝન ન થાય, ખાસ યાદ રાખવું. ત્યારબાદ ઇટાસી પ્રેમિત સર્વિસે ભારતનું પ્રથમ યુપીઆઈ એટીએમ લોન્ચ કર્યું હતું. એના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ યુપીઆઈ મોબીક્વિક પર ક્રેડિટ કાર્ડ સપોર્ટ કરનાર ભારતની પ્રથમ એપ્લિકેશન બનાવ્યું હતું અહીં. અને યુપીઆઈ લાઇટ ફીચર પીપીબી એટલે કે પંજાબ યુપીઆઈને લગતું એટલું. તો પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર સાથે સમાપન સમારોહમાં કોને ધ્વજધારક તરીકે બનાવવામાં આવ્યા છે? તો પીઆર સીઝેસને બનાવવામાં આવ્યા છે. હોકીના ખેલાડી છે, હમણાં જ હોકીમાંથી નિવૃત્તિ લઈ લીધી બ્રોન્ઝ મેડલ આવ્યા બાદ. તો પેરિસ ઓલિમ્પિક 2024માં મનુ ભાકર સાથે સમાપન સમારોહમાં પેરિસ ઓલિમ્પિકમાં પીઆર સીઝેસ ધારક એટલે કે ધ્વજધારક તરીકે બંનેને બનાવવામાં આવ્યા છે. કોને કોને? તો મનુ ભાકર અને પીઆર સીઝેસને. તો ખાસ યાદ રાખવું, મનુ ભાકર શૂટિંગ સાથે સંકળાયેલા છે અને પીઆર આપણે હોકી સાથે. તો હાલ જોઈ લે આખું પેરિસ ઓલિમ્પિક. તો પેરિસ ઓલિમ્પિક 2024 તો કે 33મી આવૃત્તિ છે, ફ્રાન્સ પેરિસ ખાતે રમાઈ રહી છે. અને સમર ઓલિમ્પિક્સ છે. તો 26 જુલાઈ 11 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન ચાલુ રહેશે. જ્યારે માસ્કોટ ઓલિમ્પિયાડ ફ્રેશ છે એટલે કે ફ્રાન્સની પરંપરાગત ટોપી છે. અને ભારતની મશાલવાહક તરીકે અભિનવ બિંદ્રા હતા. અને ભારતીય ટીમના પ્રયોજક અદાણી ગ્રુપે કર્યું હતું. અને ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજધારક તરીકે શરદ કમળ ટેબલ ટેનિસ અને પીવી સિંધી બેડમિન્ટનના ખેલાડી છે. જ્યારે સમાપન સમારોહમાં મનુ ભાકર જે શૂટિંગના અને પીઆર સીઝેસ હોકીના ખેલાડી છે. જ્યારે સેફ ડી મિસલ ગગન નારંગને બનાવવામાં આવ્યા હતા. બિલ્કિસ મીર તો કે પેરિસ ઓલિમ્પિક કમિટીના જ્યુરી મેમ્બર બનનાર પ્રથમ ભારતીયની મહિલા હતી. અને 4 નવી ગેમો એડ કરવામાં આવી હતી: બેન્કિંગ, સ્ટેટ બોન્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ. તો હવે તો એવું દેખાય કે ગોખાઈ ગયું હોય તમને મારી ઘોડે. જ્યારે 2028માં સમર ઓલિમ્પિક લોસ એન્જલસ ખાતે થશે. અને વિન્ટર ઓલિમ્પિક 2030નો ફ્રાન્સ ખાતે થવાનો છે. અને 2034નો યુએસ ખાતે ઓલિમ્પિક થવાના છે. તો ખાસ કરીને થવાના છે એ યાદ રાખવું. ત્યારબાદ સોવિયત વેસ્ટ ફંડ ઇન્સ્ટિટ્યુશનની સૌથી ધનિક કેન્દ્રીય બેંકોની યાદી આરબીઆઈનું સ્થાન કેટલામું છે? તો આરબીઆઈને 12મું સ્થાન મળ્યું છે. તો આ સોવરિન વેલ્થ ફંડ ઇન્સ્ટિટ્યુશન છે એને શું કર્યું? તો કે બધીની જે સેન્ટ્રલ બેંકો હોય એની ધનિક લિસ્ટ બહાર પાડી છે. એમાં તો પહેલા નંબર ઉપર યુએસની છે, બીજા નંબર ઉપર ચીનની છે અને ત્રીજા નંબર ઉપર જાપાનની છે. ભારતને તો કે 12મું સ્થાન મળ્યું છે આરબીઆઈને. અને ભારતની પાસે ફંડ અથવા તો તેમના ઘરેણાં દાગીના બધીનો હિસાબ આમાં થઈ જાય. એ લઈ લે તો $70.47 ટ્રિલિયન છે. તો ખાસ કરીને ભારત મેરે એટલી સંપત્તિ છે આરબીઆઈ મેરે. અને
12મા નંબર ઉપર છે, તો યાદ રાખવું. અને આરબીઆઈની વાત કરીએ તો 1 એપ્રિલ 1935માં તેની રચના થઈ હતી. હેડક્વાર્ટર મુંબઈ ખાતે. 1 જાન્યુઆરી 1949ના રોજ નેશનલ એટલે કે રાષ્ટ્રીયકરણ થયું હતું. યંગ હિલ્ટન કમિશન એને શાહ આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના આયોગથી આ રચના થઈ હતી આરબીઆઈની. અને રાજ્યપાલ તો કે શક્તિકાંત દાસ છે, હાલ 25મા નંબરના. જ્યારે પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ છે અને પ્રથમ ભારતીય સરકારી ગવર્નર તરીકે સીડી દેશમુખે કાર્યભાર કર્યો હતો. તો પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ બોઈંગ કંપની દ્વારા તેના નવા સીઈઓ તરીકે તાજેતરમાં જ કોની નિમણૂક કરવામાં આવી છે? તો કેલી ઓલ્ટબર્ગની નિમણૂક કરવામાં આવી છે. આ બોઈંગ કંપની એ અમેરિકાની છે. એના દ્વારા તો કે તેના નવા સીઈઓ તરીકે તેમને તાજેતરમાં જ કેલી ઓલ્ટબર્ગની નિમણૂક કરવામાં આવી છે. આ તો કે હવે તેમના નવા સીઈઓ હશે. કંપની બોઈંગ કંપની ક્યાંની છે? અમેરિકાની છે. શું કરે તો કે હવામાં એટલે કે વિમાનો, એરક્રાફ્ટો વગેરેનું નિર્માણ કરે છે, હેલિકોપ્ટરો વગેરે બનાવે છે. આ બોઈંગ કંપની જે અમેરિકાની છે એના નવા સીઈઓ તરીકે કેલી ઓલ્ટબર્ગ છે. અને બોઈંગ કંપનીની વાત કરીએ તો તેમની રચના 1916માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે વાઇઝેક એટલે કે વ્રાઇંગિંગ એટલે કે અમેરિકામાં આવેલું છે. અને આની પહેલાં તો કે પીએમ મોદી બેંગ્લુર બોઈંગના ગ્લોબલ એન્જિનિયર એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આ બોઈંગ કંપની જે અમેરિકાની છે એમાં ભારતમાં તેમનું એ કોઈ કાર્યાલય અથવા તો સેન્ટર આવેલું છે? તો કે હા, બેંગ્લોર ખાતે આવેલું છે. ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં તિમોર લેસ્ટનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ કોલ ઓફ ઓર્ડર ઓફ તિમોર લેસ્ટ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આપણે બધીને ખબર છે, 3 દેશના પ્રવાસે છે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ. તો તાજેતરમાં તિમોર લેસ્ટનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ખાસ કરીને નામ યાદ રહી તો એનાથી ઉત્તમ એક કોઈ નહીં, ગ્રેટ કોલર ઓફ ઓર્ડર ઓફ તિમોર લેસ્ટ એને દ્રૌપદી મુર્મુને એનાયત કરવામાં આવ્યો છે. 3 દેશના પ્રવાસે છે. ફિજી જઈ આવ્યા, તિમોર લેસ્ટ ગયા છે અને હવે ન્યૂઝીલેન્ડ જવાના છે. તો ખાસ યાદ રાખવું. અને ફિજી અને તિમોર લેસ્ટ જનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે. તો ખાસ આ પણ યાદ રાખવું. જ્યારે ફિજીમાં તો કે કમ્પેન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી લઈ આવ્યા હતા. એનો સર્વોચ્ચ સન્માન છે ફિજીનો. અને 2023માં સુરીનામનો યલો સ્ટાર પર એ લઈ આવ્યા હતા. તો ખાસ કરીને દ્રૌપદી મુર્મુના એવોર્ડો યાદ રાખવા. ત્યારબાદ તિમોર લેસ્ટની વાત કરીએ તો કેપિટલ દિલ્હી છે. ચલણ તો કે US ડોલર છે. જ્યારે પીએમ તો કે લી ઝેન્ડર ગ્વામોલ છે. અને પ્રેસિડેન્ટ જેસ માનુલે રામોસ હોર્ટો છે. અને આસિયાનમાં જોડાનાર 11મો સભ્ય બન્યો હતો છેલ્લો તિમોર લેસ્ટ. તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ સેબી દ્વારા MCXના નવા MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રવીણા રોયની નિમણૂક કરવામાં આવી છે સેબી દ્વારા. સેબીનું ફૂલ ફોર્મ સિક્યોર એન્ડ એક્સચેન્જ બેંક એટલે કે બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબીનું ફૂલ ફોર્મ. સેબી દ્વારા MCXના નવા MD અને CEO તરીકે પ્રવીણા રોયને નિમણૂક કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ આ MCX જોઈ લે તો તેનું ફૂલ ફોર્મ તો કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ થાય છે. આ શું કરે? પહેલાંનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. આની રચના 2003માં થઈ હતી. આ તો કે કોમોડિટ માર્કેટનું હેન્ડલ કરે છે. ઓલું તો કે શેરનું હેન્ડલ કરે છે, આ કોમોડિટ માર્કેટનું હેન્ડલ કરે છે. હવે કોમોડિટ માર્કેટમાં આવે શું? તો કે કૃષિ પેદાશો, ચણા, ઘઉં, ચોખા ને એ બધી કૃષિ પેદાશમાં આવે છે. મેટલમાં તો કે સોનું, ચાંદી, તાંબુ વગેરે મેટલમાં આવે છે. અને એન્જિનની વાત કરીએ અથવા તો એનર્જીની વાત કરીએ તો એનર્જી વાપરવા માટે ઓઇલ, પેટ્રોલ, ડીઝલ એ બધી એનર્જીના સાધનોમાં આવે છે. તો આનું તો કે ખરીદ વેચાણ તો કે MCX ખાતે થાય છે. એટલે કે MCX અંતર્ગત થાય છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના અંતર્ગત થાય છે. અને આ ભારતનું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ એટલે કે એક્સચેન્જ છે. તો ખાસ કરીને MCX વિશે એટલું યાદ રાખવું, એટલા માટે ચર્ચામાં છે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. જય હિન્દ, જય ભારત.